Hello friends, good morning to all. Standard 11, Unit 6, Read 1, The Blue Cross. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આસમાની ક્રૂસ એટલે કે બ્લુ કલરનો ક્રોસ. વિડીયો 2ની અંદર પાર્ટ 2ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું રીડ 1 ધ બ્લુ ક્રોસ એટલે કે આસમાની ક્રોસ. તો સીધા જઈશું વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક ઉપર કે વેલેન્ટાઇન અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ comes to London on the trail of an equally notorious French thief ફ્લેમ્બો. કે ફ્લેમ્બો નામના એમ કહેવાય છે કે એક એટલા જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરી શોધતો એટલે કે ચોરને પકડતો એક એમ કે છે વેલેન્ટાઇન નામનો પર્શિયન ડિટેક્ટિવ એટલે કે પેરિસનો એક જાણીતો ગુનાશોધક એટલે કે ડિટેક્ટિવ કમ્સ ટુ લંડન એટલે કે લંડન આવે છે. વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. હવે આ જે વેલેન્ટાઇન જે છે વેલેન્ટાઇન નાનામાં નાની વિગતો એમ કે છે ખૂબ જ એમ કે છે ચતુરાઈથી ધ્યાનમાં લે છે એમ કે છે. હી હેઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર. હવે જે તે ગુનેગારની સ્થિતિમાં એમ કહેવાય કે પોતે બંધ બેસીને તે તેની તપાસ કરવાની તેની પાસે જે ક્ષમતા જે છે એ એમ કે છે ખૂબ જ અસાધારણ છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ કે ખરેખર એમ કે છે એની જે વિશેષતા જે છે બરાબર એ ખૂબ જ અસાધારણ છે એમ કે છે. વેલેન્ટાઇન નોટિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓફ ઓલ્ડ પ્રિસ્ટ. હવે વેલેન્ટાઇન જે છે એ વેલેન્ટાઇને પોતે જે પાદરીઓએ જે ગુનો કર્યો છે અને એની પાછળ જે છોડેલી ઘણી બધી જે વિશિષ્ટ નિશાનીઓ છે એ નિશાનીઓ વેલેન્ટાઇનની નજરે ચડે છે એમ કે છે. એઝ અ રિઝલ્ટ હી મેનેજ ટુ ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને એમ કે છે આ જે ફ્લેમ્બો જે છે એ ફ્લેમ્બો એ પગેરું શોધતો લંડન આવી ચડે છે. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. જ્યારે તે શાંત એમ કે છે રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે તે સાકરના એટલે કે ખાંડના વાટકામાંથી મીઠું શોધવા પ્રયત્ન કરતો હોય છે. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ who had come there earlier in the day. હવે પેલા જે વેઇટરને શંકા જાય છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંના એક કે જે તે દિવસના પૂર્વ ભાગમાં એટલે કે દિવસના શરૂઆતના ભાગમાં એ આવ્યો હતો એમ કે છે. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. હવે તેમાંના એક જે પાદરીએ જે છે એ પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળ્યો હતો એમ કે છે. Valentine continued to follow that trail via a market stall and a restaurant with a broken window. હવે વેલેન્ટાઇન એમ કે છે જે બજારની અંદર જે સ્ટોલ હોય છે અને જે તૂટેલી બારીવાળી રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી જે વિગતો છે એના મદદથી તેમનું પગેરું શોધતું એ આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed price label of ઓરેન્જ એન્ડ નટ્સ. હવે વેલેન્ટાઇન બજારના જે એક સ્ટોલ પર તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાં પ્રાપ્ત થતી વિગતોના મદદથી એ પગેરું શોધતો આગળ તો વધે છે, પરંતુ એ દરમિયાન છે જે પાદરી જે છે એ પાદરી તે બજારની દુકાનમાં સફરજન આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સ એટલે કે મગફળી વગેરેના કિંમતમાં જે લેબલ હતા કિંમતના એ પણ એમણે બદલી નાખ્યા હતા એમ કે છે. એટ ધ અધર રેસ્ટોરન્ટ he had increased the amount on bills and broken a window deliberately. હવે બીજી રેસ્ટોરન્ટમાં એમ કે છે તેણે શું કર્યું તો કે બિલમાંની જે રકમ હતી એ રકમ વધારી દીધી હતી એમ કે છે અને ઈરાદાપૂર્વક એણે બારી પણ તોડી નાખી હતી કે બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટાઇન ઇઝ લેડ ટુ હેમ્સ્ટેડ હીથ. હવે અંતે વેલેન્ટાઇન જે છે એ હેમ્સ્ટેડ હીથમાં આવી ચડે છે એટલે કે જઈ ચડે છે. There he finds the simple looking priest along with another man.
હવે ત્યાં જઈને જુએ છે તો ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને એ જુએ છે એમ કે છે. વેલેન્ટાઇન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. હવે વેલેન્ટાઇનને ખાતરી થઈ જાય છે કે આ માણસ જ ફ્લેમ્બો હોવો જોઈએ. વેલેન્ટાઇન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ એન્ડ ઓવરહિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. હવે વેલેન્ટાઇન અને અન્ય બે અધિકારીઓ જે છે એ તેને અનુસરે છે અને તે બંને વચ્ચેની વાતચીત છુપાઈને સાંભળે છે. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ટ એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ ફ્લેમ્બો સેડ. હવે ત્યાર પછી એમ કે છે ખેંચાયેલા ભવા તેમજ તેના વલણ કે વાણીમાં પણ એમ કે છે જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું કે ફ્લેમ્બો બોલ્યો, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પ્રીસ્ટ લાઇક અ સ્ટ્રોડોલ. હવે પેલો નીલમ જડિત જે ક્રુસ જે છે, હીરા જડિત જે ક્રુસ જે છે એ સોંપી દે એમ કે છે. આપણે અહીં એકલા જ છીએ એમ કે છે અને નહીં તો હું તને એમ કે છે તણખલાની ઢીંગલીની જેમ એમ કે છે ચીરી નાખી શકું તેમ છું. ધ કાલ્મ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. ત્યાર પછી એમ કે છે ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલોસીભરી હિંસા ઉમેરતા એ કહે છે કે બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. હવે પેલો જે ઠીંગણો જે પાદરી છે માત્ર તેનું માથું સહેજ એ એમણે ફેરવ્યું એમ કે છે. હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમ વોટ ફૂલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. હવે પેલો જે ઉદ્ગ્રીવ ચહેરો જે છે એ એનો મૂર્ખામી ભર્યો લાગતો હતો એમ કે છે. કદાચ તે સમજ્યું હોય કે ન સમજ્યું હોય. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. એટલે કે કદાચ તે સમજ્યો ન હતો કે શક્ય છે તે સમજી ચૂક્યો હોત એમ કે છે, પરંતુ એમ કે છે ત્યાર પછી તે ભયથી એમ કે છે વિહવળ થઈને એમ કે છે ફ્રોઝન એટલે કે ભયથી ફ્રોઝન વિથ ફિયર એટલે કે ભયથી વિહવળ થઈને સ્થિર બેસી જતો હોય છે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર્સ, યસ આઈ એમ અ ફ્લેમ્બો. હા, ઊંચા પાદરીએ તેના ચિત પરિચિત ધીમા અવાજ અને તે સ્થિર મુદ્રામાં રહી કહ્યું કે હા, હું જ ફ્લેમ્બો છું એમ કે છે. ધેન આફ્ટર અ પોઝ હી સેડ. અને ત્યાર પછી એમ કે છે થોડાક વિરામ બાદ તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રોસ. ચાલ મને તે ક્રુસ આપી દે એમ કે છે. ના, બીજાએ વિચિત્ર અવાજમાં પ્રત્યુત્તર આપ્યો અને બીજાએ તરત જ નો સાઇડ ધ અધર એન્ડ ધેન રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. કે બીજાએ પ્રત્યુત્તર આપ્યો વિચિત્ર અવાજમાં કે ના ના. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ્ડ લો બટ લોંગ. આ પ્રત્યુત્તર સાંભળીને પેલો જે રીઢો જે લૂંટારો એ તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને ધીમેથી લાંબુ હસ્યું એમ કે છે. નો હી ક્રાઇડ, યુ વોન્ટ ગીવ ઇટ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ. ના ના, એ મોટેથી બોલ્યો, તું ઘમંડી પાદરી છે એમ કે છે, મને તો નહીં આપે. હે મૂર્ખ, તું મને નહીં આપે એમ કે છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ લિટલ ફુલિશ મેન. બરાબર કે હે મૂર્ખ, તું મને નહીં આપે એમને એમ. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. કે હું તને કહું છું તો શું કામ મને નહીં આપે એમ છે, કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે એમ કે છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર. પેલા ઠીંગણા પાદરીએ ઘોઘવતા અવાજમાં કહ્યું, શું તું ચોક્કસ છે, એટલે ખરેખર તું સાચું કહે છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, માય ગુડનેસ કહે છે. ફ્લેમ્બો આનંદની કિક્યારી પાડી ઉઠ્યો. હા બરાબર. યસ યુ ટ્રનિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. કે હા તું બાઠિયા, હું 100% સાચો છું એમ કે છે. મારામાં એટલી તો બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રુસની નકલ બનાવી શકું. નાવ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. કે હવે મિત્ર, તારી પાસે જે નકલી ક્રુસ છે અને મારી પાસે જે અસલ મોતીનો છે, બરાબર. એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. એ બહુ જ જૂની અને જાણીતી યુક્તિ છે, ખૂબ જ જૂની યુક્તિ છે મારી પાસે એમ કે છે. યસ સેડ
ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. કે હા તેણે પૂછ્યું કે મેં તેના વિશે સાંભળ્યું છે એમ કે છે. તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે એમ કે છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. કે અલબત્ત મારે તેનું નામ નથી આપવું એમ કે છે, પણ પેલા જે માણસે સહજતાથી કહ્યું કે હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન્સ. એટલે કે તે જે વ્યક્તિ જે છે બરાબર, તે વ્યક્તિ એમ કે છે મારી સામે આવીને કબૂલાત કરી હતી એમ કે છે. યુ નો હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years entirely on duplicate brown paper parcels. કે છે કે તે વ્યક્તિએ સંપૂર્ણપણે નકલી એમ કે જે બદામી પેપરના જે પાર્સલ છે એ પાર્સલ પર એમ કે એણે છે 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી એ જીવ્યો એમ કે છે. હાઉ મેની યર્સ? તો કે 20 years. એન્ડ સો યુ સી ધેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. બરાબર, અને તેથી જ તું સમજ કે આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. બિગન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. બરાબર, કે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ અપ ટુ ધીસ ફિલ્ડ. કે લૂંટારાઓ જે છે એ લૂંટારાઓએ કરકાડાઈથી પુનરાવર્તન કર્યું અને તારે એ જે હિંમત હતી કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણથી કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો એટલા માટે. નો સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. યુ સી આઈ સસ્પેક્ટ યુ વેન વી ફર્સ્ટ મેટ. ઇટ્સ ધેટ લિટલ બલ્ગ અપ ધ સ્લીવ. કે ના જાણે કે દિલગીર હોય તેમ બ્રાઉને કહ્યું કે તું સમજ, જ્યારે આપણે પહેલવહેલા મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી. બરાબર, કેમ કે તારી જે બાયો જે છે બરાબર, એ બાયો કે સ્લીવ એટલે કે બાયો બરાબર, એ થોડીક એમ કે છે ફૂલેલી હતી એમ કે છે. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર. કે હું જાણું છું એમ કે છે કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલો એમ કે છે બાજુબંધ પહેરે છે એમ કે છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. એટલે ફ્લેમ્બો બોલી ઉઠ્યો કે દુનિયામાં આવું ક્યારેય હોય એમ કે છે. ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ. કે ક્યારે પણ ખીલીઓ જડેલ બાજુબંધ વિશે તે સાંભળ્યું છે? ઓહ, એટલે કે અરે. વન્સ લિટલ ફ્લોક યુ નો. કે બુદ્ધિ વગરના તને ખબર પડે છે. સેડ ફાધર બ્રાઉન. એટલે કે ફાધર બ્રાઉન ભાવરહિત બોલ્યા કે વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ ધેર વર 3 of them વિથ સ્પાઇક બ્રેસલેટ્સ. બરાબર, એટલે કે જ્યારે હું એમ કે છે હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં 3 જણા આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા એમ કે છે. અને તેથી જ જેવી મેં એમ કે છે તારા પર શરૂઆતથી શંકા કરવાની શરૂ કરી એમ તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે ક્રૂઝ સલામત રહે તેની ખાતરી રાખી હતી એમ કે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પિરિયડમાં આપણે આ યુનિટ પૂર્ણ થયા પછી આનું જે હોમવર્ક છે એ જોઈશું, પરંતુ વિડીયો એકની અંદર જે હોમવર્ક છે એ તમારે વોટ્સઅપના માધ્યમથી જે તે દિવસે મોકલવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.